श्री सिद्धांत सुपाठका मुनिवरा रत्नत्रयाराधका पंचैते परमेश्विना प्रतिदिनं कुर्वन्तु वो मंगलम। आत्मसिद्धि शास्त्रनी स्तुति बोलिए। पतित जन पावनी सूर सरिता समी अधम उद्धारिणी आत्म सिद्धि जन्म जन्मांतरो जानता जोगिए आत्मानुभव बड़े आज दीदी भक्त भगीरथ समा भाग्यशाली महा भव्य सौभाग्यनी विनती थी चारुतर भूमिना नगर नडियादमा पूर्ण कृपा प्रभु करी। एक्सक्यूज मी, सॉरी। तो पवित्र श्री आत्मसिद्धि शास्त्रमा के ज्યાં श्रीमद राजचंद्रजीए सम्यक दर्शनना निवास स्थानक रूप सर्वोत्कृष्ट स्थानक छे 6 पद। एक मिनिट, कोईનું म्यूट નથી કરેલું કોઈએ। ओके, तो सम्यक दर्शन स्थानना सर्वोत्कृष्ट स्थान रूप जे 6 पद छे एનું આખું વિવરણ કરેલું છે। તો એમાં આપણે 5 પદ જે છે, કયા 6 પદ છે? આત્મા છે, આત્મા નિત્ય છે, કર્મનો કર્તા છે, કર્મનો ભોગતા છે, મોક્ષ છે અને મોક્ષનો ઉપાય છે। તો એમાં આપણે 5 પદનું નિરૂપણ કમ્પ્લીટ કર્યું છે। છઠ્ઠું પદનું પણ જે મોક્ષનો ઉપાય છે એ પદનું હવે આપણું ચાલી રહ્યું છે, એ પણ આપણા અંતિમ ગાથાઓ ચાલી રહી છે એની। તો અહીંયા આ મોક્ષના ઉપાયમાં ગાથા નંબર 108 થી આપણે જોઈએ, 108 થી કરી અને 111 સુધી। તો જે સાધક દશા હોય, તો અહીંયા આ ગાથાઓમાં સાધક દશાના પ્રારંભથી લઈ અને પૂર્ણતા સુધીની આત્મદશાનો કઈ રીતે વિકાસ થાય એ આ ગાથામાં બતાવ્યું છે 108 થી 111માં। એનું ક્રમબદ્ધ નિરૂપણ કરેલું છે કે કેવી રીતે સાધક દશાથી એની આત્મદશાનો વિકાસ થાય। તો સૌથી પ્રથમ ગાથા 108માં શ્રી ગુરુએ જિજ્ઞાસુ જીવનું નિરૂપણ કર્યું છે કે જિજ્ઞાસુ જીવ કેવો હોય। તો એના 4 લક્ષણ બતાવ્યા છે, કારણ મોક્ષ માર્ગનો અધિકારી હોવા માટે પણ અમુક યોગ્યતા હોવી જોઈએ। તો એ જિજ્ઞાસુ જીવના 4 લક્ષણ બતાવ્યા તે કયા? કે ક્રોધાદિ કષાયો જેના મંદ પડ્યા છે, જેને એક મોક્ષ પ્રાપ્તિની મોક્ષ પદની પ્રાપ્તિ સિવાય બીજી કોઈ અભિલાષા નથી, સંસાર પ્રત્યે ઉદાસીન ભાવ વર્તે છે તથા સર્વ જીવો માટે અંતરમાં દયા જ છે। તો આવી રીતે આ 4 લક્ષણોથી એમણે જિજ્ઞાસુ જીવનું નિરૂપણ કર્યું। પછી ગાથા 109 થી 111 સુધી એમણે વ્યવહાર સમ્યક દર્શન તેમજ નિશ્ચય નું સ્વરૂપ બતાવ્યું છે અને પછી સમ્યક દર્શનનું એમણે શું કર્યું છે? નિરૂપણ કર્યું છે। તો અહીંયા એ બતાવે છે, હા, તો ગાથા નંબર 100 આપણે જોઈએ 109 થી 110માં। તો 109માં શું કહ્યું છે કે જિજ્ઞાસુ જીવ સદગુરુનો બોધ પ્રાપ્ત કરી અને સ્વરૂપની સમજણ પ્રાપ્ત કરે છે અને એ જે
બોધ ગ્રહણ કરે છે સદગુરુ પાસેથી, એને અનુસરીને તત્વ નિર્ણય કરી અને વ્યવહાર સંકેતની પ્રાપ્તિ કરે છે. આવી રીતે ગાથા નંબર 109 માં બતાવ્યું. અને ગાથા નંબર 110 માં આપણે જોઈએ તો 10 માં એ નિશ્ચય સમ્યક્ત્વ પ્રાપ્ત કરે છે એ બતાવ્યું છે. ગાથા નંબર 110 માં, એક મિનિટ, 110 માં શું કહે છે કે મત દર્શનનો આગ્રહ છોડી જે સદગુરુના લક્ષ્ય વર્તે છે તે શુદ્ધ સંકિત્વ સમ્યક દર્શન પ્રાપ્ત કરે છે. એટલે સદગુરુના ઉપદેશ અનુસાર જિજ્ઞાસુ જીવ હવે પુરુષાર્થ ઉપાડે છે અને તે ત્રિકાળી અભેદ જ્ઞાયક સ્વરૂપ એવા ચૈતન્ય સ્વરૂપ આત્માનો આશ્રય કરે છે. અને એમાં એકાગ્રતા થતા જ્યારે નિર્વિકલ્પ અવસ્થા આવે છે અને એને શુદ્ધાત્માનો અનુભવ થાય છે તો એ ત્યારે નિશ્ચય સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે. તો એ ગાથા નંબર 110 માં બતાવ્યું. પછી 111 માં કે જ્યારે નિશ્ચય સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ છે ત્યારે એ સાધકની દશા કેવી હોય છે એ પણ 111મી ગાથામાં એમણે સમજાવ્યું. અંતરંગ દશા કેવી હોય છે એ સમજાવ્યું. અને પછી ગાથા 112 માં આ નિશ્ચય સમ્યક દર્શન જેણે પ્રાપ્ત કર્યું છે એનું હવે વિતરાગ દશારૂપ એનું ફળ શું છે એ આપણે ગાથા કેવી રીતે પ્રાપ્ત થાય એ ગાથા નંબર 112 માં સમજાવ્યું. તો એટલે સુધી આપણે સમજ્યું હતું કે 112 માં ગાથામાં કહ્યું કે સમ્યક્ત્વ જ્યારે વધતું જાય છે એની ધારા સાધકની, તો એ જે મિથ્યાભાસ એટલે ચારિત્ર્ય મોહનીમાં પણ જે દોષ છે એ દોષોને પણ ક્ષય કરે છે. કારણ જ્યારે સમ્યક દર્શન પ્રાપ્ત કરે છે ત્યારે દર્શન મોહનો ક્ષય કરે છે અને પછી એ સાધક દશા વધતી જતા એ ચારિત્ર મોહનો પણ ક્ષય કરે છે અને ત્યારે સ્વભાવ સમાધિ રૂપ ચારિત્ર પ્રગટે છે અને એથી સર્વ ટોટલ રાગ દ્વેષનો ક્ષયરૂપ એવી વિતરાગ દશા પ્રગટ થાય છે. તો આવી રીતે આપણે જોઈએ તો સાધક દશાના પ્રારંભથી કરી અને આ વિતરાગ દશાના પૂર્ણતા સુધી આત્મદશાનો આપણે આ ક્રમશઃ 108 નંબરની ગાથાથી 111-12 ગાથા નંબર સુધી આપણે જોયું. ઓકે, હવે આ ગાથામાં 113 અને 114 એ બે ગાથા આજે આપણે લેશું. તો એમાં વિતરાગ દશા પ્રાપ્ત થઈ છે 112 માં. તો એના ફળરૂપ આપણે લાસ્ટ ટાઈમ પણ થોડુંક તો લીધેલું, પણ એના જે 12માં આપણે કહીએ તો 12મા ગુણસ્થાનકના અંતે જે આ વિતરાગ દશા પ્રાપ્ત થાય છે અને પછી 13માં શું થાય, 12મા ગુણસ્થાનકના વિતરાગ દશા પ્રાપ્ત થાય. એ 12મા ગુણસ્થાનકના અંતે જે બાકી રહેલા 3 ઘાતી કર્મો છે એ પણ ક્ષય થાય અને કેવળ જ્ઞાન કેવળ દર્શન પ્રગટે. તો આ કૈવલ્ય દશાનું જે નિરૂપણ એ આ ગાથા નંબર 113 માં કરેલું છે કે નિર્મળ અખંડ પૂર્ણ એવું જે શુદ્ધ સ્વરૂપ છે, એટલે કે એવા કેવળ જ્ઞાનનું સ્વરૂપનું રહસ્ય આ ગાથામાં અહીંયા શ્રી ગુરુએ પ્રકાશ્યું છે. તો એ ગાથા નંબર 103 લઉં છું. કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન, કહીએ કેવળ જ્ઞાન તે દેહ છતાં નિર્વાણ. એનો અર્થ છે સર્વ આભાસ રહિત આત્મ સ્વભાવનું જ્યાં અખંડ એટલે કે ક્યારે પણ ખંડિત ન થાય એવું, મંદ ન થાય, નાશ ન પાવે એવું જ્ઞાન વર્તે એને કેવળ જ્ઞાન કહીએ છીએ. અને જે કેવળ જ્ઞાન પામ્યાથી ઉત્કૃષ્ટ જીવન મુક્ત દશારૂપ નિર્વાણ એટલે કે દેહ છતાં અત્રે જ અનુભવાય છે. આપણે એમ શું કહેતા હોઈએ કે નિર્વાણ એટલે મોક્ષ, એટલે કે જે આયુષ્ય પૂર્ણ થતા અનુભવાય છે. પણ જ્યારે કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય
ત્યારે અહીંયા કહે છે કે એ જીવન મુક્ત દશા, એટલે ભલે હજી દેહ છે પણ છતાં પણ એ મોક્ષ રૂપ દશા જ છે, એ અહીંયા અનુભવે છે સાધક. તો હવે આનો આપણે અર્થ સમજીએ કે પેલા કેવળ જ્ઞાન એટલે શું? તો કે પોતાના શુદ્ધ સ્વરૂપનું અખંડપણે જ્ઞાન, એ કેવળ જ્ઞાન છે. જ્યારે સમ્યક દર્શન પ્રાપ્ત થાય ત્યારે એ શુદ્ધ સ્વરૂપનું આપણને જ્ઞાન વર્તે છે, પણ એ થોડાક સમય માટે વર્તે છે. અને ત્યારે એ અતિન્દ્રિય આનંદ વગેરે આપણે અનુભવીએ છીએ, પણ એ શું હોય છે? થોડાક સમય માટે હોય છે. અને આ જે શુદ્ધ સ્વભાવનું જ્ઞાન જ્યારે અખંડપણે વર્તે, સ્પેશિયલી આપણે કહીએ તો આ જે એ શુદ્ધ સ્વરૂપમાં એ 48 મિનિટ સુધી જ્યારે એમની ધારા કન્ટિન્યુઅસ રહે, ત્યારે શું થાય? આ કેવળ જ્ઞાન પ્રગટે છે. એટલે એમાં જ્ઞાયક પણ આત્મા હોય અને જ્ઞેય પણ આત્મા રહે. જ્ઞાયક એટલે જાણવા વાળો, અને જ્ઞેય એટલે આપણે જેને જાણીએ છીએ એ. એટલે જાણવા વાળો પણ આત્મા છે, અને કોણે જાણે છે? પોતાના શુદ્ધ આત્મ સ્વરૂપને. એટલે જ્ઞાયક પણ આત્મા છે અને જ્ઞેય પણ આત્મા છે. આત્મા વડે આત્માને જાણે છે. એટલે અને આ કેવળ જ્ઞાનમાં કેવું સામર્થ્ય છે? તો ત્રણેય કાળના સ્વ અને પરને એક સાથે જાણવાનું સામર્થ્ય પ્રગટે છે. આમાં હવે કેવળ જ્ઞાનનું સામર્થ્ય શું છે એક એક બતાવશે. કે સ્વ જ્યારે સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે ત્યારે હજુ આપણને ક્ષયોક્ષમ જ્ઞાન છે. કેવળ જ્ઞાન સંપૂર્ણ જ્ઞાન પ્રગટ્યું નથી. એટલે જ્યારે એનો ઉપયોગ આત્મ સ્વરૂપમાં લીન થયેલો હોય ત્યારે એ પરને જાણવામાં ઉપયોગ ન હોય, ત્યારે કન્ટિન્યુઅસ એનો ઉપયોગ સ્વને જ જાણવામાં હોય. અને જ્યારે ત્યાંથી એનો ઉપયોગ બહાર નીકળે સ્વમાંથી, અર્થાત એ બધા પર વસ્તુમાં જાય, ત્યારે સ્વને જાણી શકતો નથી. એટલે બેઉ જ ભલે સમ્યક દર્શન પ્રાપ્ત થયું, પણ હજી જ્ઞાન શું છે? ક્ષયોક્ષમ જ્ઞાન છે. એટલે એ સ્વ અને પર બંનેને એક સાથે જાણી શકતો નથી. પણ જ્યારે એનો ઉપયોગ સ્વમાં રહે, ઉપયોગ હોય, અને એ ઉપયોગ સ્વમાં 2 ઘડી સુધી, એટલે કે 48 મિનિટ સુધી ટકી રહે, એટલે શું કે જ્ઞેય પણ આત્મા જ રહે અને જ્ઞાયક તો આત્મા છે જ, અને જ્ઞેય પણ એટલે કે જેને જાણવા વાળો પણ આત્માને જ જાણતો હોય 2 ઘડી સુધી, તો ત્યારે કેવળ જ્ઞાન પ્રગટે છે. તને ખ્યાલ આવ્યો? ન હોય તો પાછું પૂછજો મને. એટલે 2 ઘડી સુધી કન્ટિન્યુઅસ તમને આત્મ સ્વરૂપમાં જ રમણતા કરતા હો, ત્યારે આ કેવળ જ્ઞાન પ્રગટે છે. વચમાં એક સમય પણ, આટલું નાનું સમય પણ એની વૃત્તિ આત્મામાંથી બહાર ન જાય. એટલે અહીંયા વિતરાગ દશા આવી, એટલે કે રાગ દ્વેષની વૃત્તિ સંપૂર્ણપણે ટળી જવાથી નિજ સ્વભાવનું અખંડ જ્ઞાન પ્રગટે છે, જેને કેવળ જ્ઞાન કહેવાય છે. એટલે આ હવે ક્યારે થાય? પ્રથમ તો સમ્યક દર્શન જાય, જ્યારે દર્શન મોહનીય કર્મનો ક્ષય થાય. પણ હજી ચારિત્ર મોહનીય છે. ચારિત્ર મોહનીય એટલે જ શું છે? 16 જે કષાય છે અને નો કષાય છે, નો કષાય છે, એટલે જે 25 છે એ હજી બાકી છે એ કર્મ. અને એનો પણ જાણે એ સંપૂર્ણપણે નીકળી જાય ત્યારે કેવળ જ્ઞાન, ત્યારે શું થાય છે? એટલે જ્યારે ક્રોધાદી કષાયો જે આપણે જોયા, અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાન વર્ણી, પ્રત્યાખ્યાન વર્ણ અને સંજ્વલન, દરેક 4 એટલે ટોટલ 16 ક્રોધાદી કષાયો અને હાસ્ય રતિ અરતિ આદિ 9 નો કષાયો રૂપી મિથ્યા આભાસો જ્યારે આત્મામાંથી સંપૂર્ણ નીકળી જાય, ત્યારે માત્ર શુદ્ધ આત્મ સ્વરૂપમાં જ રમણતા રૂપ અખંડ જ્ઞાન પ્રગટે છે. અને આ જ્ઞાન ત્રણેય કાળમાં ક્યારે પણ નષ્ટ થતું નથી. આપણું જ્ઞાન કેવું છે? ક્ષયોક્ષમ જ્ઞાન છે. હમણાં સાંભળશું, પછી થોડી વારમાં ભૂલી જશું. પણ એક વખત કેવળ જ્ઞાન પ્રગટ્યા પછી ક્યારે પણ એ નષ્ટ થતું નથી, ચાલ્યું જતું નથી, ખંડિત થતું નથી,
ઓછું થતું નથી, આવું શાશ્વત સ્થિતિરૂપ શુદ્ધ નિર્મળ ક્ષાયિક ભાવનું જે જ્ઞાન પ્રગટ થાય છે એને કેવળ જ્ઞાન કહેવાય છે. અને જ્યારે આ કેવળ જ્ઞાન જ્યારે પ્રગટે છે ત્યારે હજી આત્મા તો દેહના સંયોગમાં છે, રાઈટ? 13મા 12મા ગુણસ્થાનના અંતે 13મા ગુણસ્થાનકમાં કેવળ જ્ઞાન પ્રગટે છે. ટોટલ અયોગી અવસ્થા, સિદ્ધ અવસ્થા તો 14મા ગુણસ્થાનક આવે છે. તો ત્યારે હજી દેહ તો છે જ, અને એ દેહ તો ક્યારે એનો સંપૂર્ણ વિયોગ થાય? કારણ હજી દેહ એટલા માટે છે કે 4 ઘાતી કર્મોનો ક્ષય થયો છે, પણ 4 અઘાતી કર્મો હજી બાકી છે. એટલે એના નિમિત્તથી હજી દેહધારીપણું છે. અઘાતી કર્મ ક્યાં છે? આયુષ્ય કર્મ, નામ કર્મ, ગોત્ર કર્મ અને વેદનીય કર્મ. આ 4 અઘાતી કર્મો છે. એટલે એના નિમિત્તથી હજી દેહ તો છે, પણ સંપૂર્ણ વિતરાગ દશા પ્રાપ્ત થવાથી એને નિજ સ્વભાવનું અખંડ જ્ઞાન વર્તે છે. એટલે એ અવસ્થાને દેહ હોવા છતાં જે આ કેવળ જ્ઞાન રૂપી નિજ સ્વભાવનું અખંડ જ્ઞાન છે એને જીવન મુક્ત દશા કહેવાય, કે જીવન છે પણ છતાં મુક્ત દશા છે. એટલે આ સ્થિતિને ભાવ મોક્ષ પણ કહેવાય છે. તો આ ગાથામાં શ્રીમદજીએ આ કેવળ જ્ઞાનની પરલક્ષી વ્યાખ્યાને ગૌણ કરી. પરલક્ષી એટલે વ્યાખ્યા એટલે આપણે આવશું જે આપણે દર વખતે બોલતા હોઈએ છીએ એને ગૌણ કરી છે. ગૌણ અને મુખ્ય એ પણ એક ધ્યાન રાખજો. કોઈ પણ ચીજમાં આપણે કહેવું હોય તો એના 2 આસ્પેક્ટ હોય, તો એ એક આસ્પેક્ટને તમે મુખ્ય કરો અને બીજા આસ્પેક્ટને તમે નકારો નહીં, પણ એને ગૌણ કરો. તો અહીંયા શું કર્યું છે? 2 એમાં કેવળ જ્ઞાનની વ્યાખ્યાઓ છે. એક સ્વલક્ષી છે અને એક પરલક્ષી છે. તો અહીં સ્વલક્ષી ગાથાના મુખ્યતાથી કેવળ જ્ઞાનના પારમાર્થિક સ્વરૂપનું રહસ્ય અહીંયા શ્રીમદજીએ બતાવેલું છે કે જ્યારે આત્મામાં અખંડપણે કેવળ તન્મયતા હોય, શું હોય? અખંડપણે જ્યારે તન્મયતા હોય અને સંપૂર્ણ કશાય રહિત અવસ્થા હોય ત્યારે જ્ઞાન નિર્મળ થતા કેવળ જ્ઞાન પ્રગટે છે. અને એથી એમાં જ્યારે કેવળ જ્ઞાન પ્રગટે છે ત્યારે કેવળ જ્ઞાન એટલે શું? કે એના જ્ઞાનમાં અલોકાકાશ સહિત 3 લોક અને 3 કાળનું સર્વ પદાર્થો એની સર્વ પર્યાયો સહિત એકી સાથે ઝળકે છે. હવે આ પરલક્ષી વ્યાખ્યા છે. ઓલી નિજ સ્વભાવમાં વર્તે છે. નિજ એટલે સ્વલક્ષી ગાથા છે કે જ્યારે 2 ઘડી સુધી કન્ટિન્યુઅસ તમારો ઉપયોગ આત્મામાં સ્થિર રહે ત્યારે કેવળ જ્ઞાન વર્તે છે. જે આ ગાથામાં આપેલું શું છે? આ ગાથામાં કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન. તો કહીએ કેવળ જ્ઞાન તે દેહ છતાં નિર્વાણ. તો અહીંયા આ પરમાર્થ લક્ષી ગાથા કીધેલી છે. અને જ્યારે આ કેવળ જ્ઞાન પ્રગટે છે ત્યારે મેં શું કીધું કે સમ્યક જ્ઞાન પ્રાપ્ત દર્શન થાય ત્યારે તમે હજી જ્ઞાનનો ક્ષયોક્ષમ તમને જ્ઞાન છે, કેવળ જ્ઞાન નથી. એટલે આઈધર યુ આર એબલ ટુ તમે સ્વમાં તમે ઉપયોગ કરી શકો, ઓર સ્વમાંથી જાય તો પરમાં ઉપયોગ જાય. પણ જ્યારે કેવળ જ્ઞાન પ્રગટે ત્યારે નિજ સ્વભાવનું તો અખંડ જ્ઞાન હોય જ, સાથે સાથે પરનું પણ જ્ઞાન છે. એ કેવું કહેવાય? સ્વ પર પ્રકાશક છે. સ્વને પણ પ્રકાશે છે, પરને પણ પ્રકાશે છે. અને પર એટલે અહીંયા શું કે લોકાલોક. કારણ આપણે જે 14 રાજલોક સમજ્યા છીએ દેટ ઇઝ ઓનલી લોક, બરાબર? આપણે જે જૈનમાં ભૂગોળમાં તમને ખ્યાલ હોય તો એ 14 રાજલોકના બહારનો અનંત પ્રદેશ છે જેને આપણે અલોક કહીએ છીએ. અને કેવળ જ્ઞાનમાં લોક અને અલોક બધાનું, એટલે એમાં દરેક દ્રવ્યનું, અલોક આકાશમાં તો કોઈ દ્રવ્ય નથી પણ લોકમાં છે, પણ બેઝિકલી અલોકાકાશનું પણ એને જ્ઞાન થાય છે. 3 કાળનું એટલે ભૂતકાળનું, વર્તમાન કાળ અને ભવિષ્ય કાળનું જે પદાર્થ છે આ લોકાકાશમાં
એની બધી પર્યાયનું એટલે ભૂતકાળમાં એમની શું પર્યાય હતી, વર્તમાનમાં શું છે અને ભવિષ્યમાં શું થશે, આ આટલું બધું જ્ઞાન એકી સાથે ઝળકે છે. એકી સાથે આ શાસ્ત્રમાં એને પ્રયોગ કર્યો છે યુગપત, એટલે એકી સાથે. જેમ કે પાછું આવશે પણ હમણાં સમજાવી દઉં છું કે જેમ કે હમણાં તમે મને જોઈ રહ્યા છો, બરાબર છે. હું અહીંયા આ આઈપેડમાં ઇટ એક્ટ્સ એઝ અ મિરર, બરાબર છે. મને મારું તો ફેસ દેખાય છે, પણ એની સાથે પાછળ જેટલી પણ કબાટ છે, કબાટના હેન્ડલ છે, ઉપર ભીત છે, બરાબર છે, ઉપર શું કહેવાય એને સીલિંગ છે, એમાં લાઇટની ફિટિંગ છે, સાઈડમાં દરવાજા છે, બધું મને જેટલું આની કેપેસિટીનું છે એ એકી સાથે મને ઝળકી રહ્યું છે. એમ નહીં કે પહેલા મને મારું ફેસ દેખાય છે અને પછી પાછળનું દેખાય છે, એવું નથી. તો અહીંયા કેવળ જ્ઞાનમાં ત્રણેય લોક, એમાં અલોકાકાશ પણ આવી જાય. એમાં જે પદાર્થો છે એટલે જગતમાં રહેલા સમસ્ત દ્રવ્યો અને પ્રત્યેક દ્રવ્યની ત્રિકાળવર્તી અનંત અનંત પર્યાયો, ત્રિકાળવર્તી અનંત અનંત પર્યાયો એટલે એક દ્રવ્ય છે. સપોઝ હું મારું એક્ઝામ્પલ લઉં તો મારું હમણાં શું પર્યાય છે, આ મારા જીવની મનુષ્ય પર્યાય છે. મારી એનાથી આગલી જન્મમાં શું પર્યાય હતી, હવે શું પર્યાય થશે, અને એક એક પર્યાયની આપણે અનંત કાળથી આ મારો આત્માનું ચાલી રહ્યું છે, બરાબર છે. તો એની અનંત અનંત પર્યાયો, અને જેવી રીતે હું એક દ્રવ્ય છું આત્મદ્રવ્ય, એવી રીતે અનંત દ્રવ્યો છે આ લોકાકાશમાં. અને કેવળ જીવ દ્રવ્યો જ નહીં, અજીવ દ્રવ્યો જેટલા પણ દ્રવ્યો છે એ બધા દ્રવ્યોની ત્રિકાળવર્તી અનંત અનંતી પર્યાયો કેવળ જ્ઞાનમાં એક જ સમયે પરિપૂર્ણ રીતે જણાય છે. એક જ સમય, બરાબર છે. એક જ સમય એટલે મેં તમને આનું જ એક્ઝામ્પલ આપ્યું. જે લોકો પાસે સપોઝ તમે મોબાઈલમાં જોતા હશો કે આઈપેડમાં કે લેપટોપમાં, તો તમને મારું ફેસ દેખાય છે, એની સાથે તમે પાછળનું બધું જ દેખાતું હશે એકી સાથે. તો એવી રીતે અહીંયા દેખાય છે કે સમસ્ત જગતમાં જે કંઈ સર્જાયું હતું એટલે ભૂતકાળ, સર્જાઈ રહ્યું છે વર્તમાન કાળ અને ભવિષ્યમાં સર્જાવાનું છે, એવી કોઈ વસ્તુ નથી કે જે કેવળ જ્ઞાનથી જાણી ન શકાય. અને એટલે જ કેવળ જ્ઞાનીને સર્વજ્ઞ પણ કહેવામાં આવે છે. અહીંયા અરીસાનું એક્ઝામ્પલ આપ્યું છે, જે મેં તમને ઓલરેડી સમજાયું કે જેમ અરીસામાં સામે રહેલા વસ્તુનું પ્રતિબિંબ પડે છે, તેમ કેવળ જ્ઞાનમાં ત્રણેય કાળની સર્વ વસ્તુઓની તથા તેનું સર્વ પર્યાયનું પ્રતિબિંબ પડે છે. અને એથી જ કેવળ જ્ઞાની ભગવાન જગતના સર્વ દ્રવ્યોને તેમજ એની ત્રણેય કાળની સર્વ પર્યાયોને યુગપત એટલે કે એકી સાથે જાણી શકે છે. તો આવું છે અદ્ભુત એવું કેવળ જ્ઞાનનું સામર્થ્ય. જસ્ટ ઇમેજિન કે કેટલા અનંત અનંત વિશ્વમાં અનંત અનંત જીવો છે, બરાબર છે, અને પૂતગલ છે. એના કરતા અનંત અનંત પૂતગલ દ્રવ્ય છે, જીવો છે. એના કરતા અનંત ગુણા 3 કાળના સમયો છે. 3 કાળ, એક સમય તો કેટલું નાનું હોય. અને એના કરતા અનંત ગુણા આ લોકાકાશના પ્રદેશો છે. આ બધું કેવળ જ્ઞાનની એક સમયની પર્યાયમાં એકી સાથે ઝળકે છે. ઝળકે છે એટલે આપણે આ મિરરનું એક્ઝામ્પલ આપ્યું છે સમજવા માટે. આ ઝળકે છે વર્ડ યુઝ કર્યો છે. હવે આવું અચિંત્ય સામર્થ્ય છે, છતાં એક મહત્વની વસ્તુ પણ સાંભળી લેજો કે આટલું સર્વજ્ઞનું જ્ઞાનનું આવું સામર્થ્ય હોવા છતાં સર્વજ્ઞને પરની જાણવાની ઈચ્છા, વિકલ્પ કે લક્ષ્ય હોતા નથી. એમને પરને જાણવું નથી. એમનો આત્મા જ હવે જ્યારે કેવળ જ્ઞાન પ્રાપ્ત એમને થાય છે ત્યારે એમનો આત્મા સ્વપર પ્રકાશક થાય છે. એટલે એને તો ખાલી નિજ સ્વભાવમાં જ એમને રહેવું છે, પણ એમાં એ કેવળ જ્ઞાનમાં સામર્થ્ય જ એટલું છે કે આ બધું જ પર એમાં ઝળકાય છે.
તો સર્વજ્ઞ ભગવાન વિશ્વના સમસ્ત પદાર્થો અને ત્રણેય કાળની પર્યાયોને જાણે છે. તેનું કારણ શું છે? કેમ આટલું? તો એ છે અહીંયા કે આત્માની સ્વપર પ્રકાશકની શક્તિની નિર્મળતા. આત્માની શક્તિ જેવી છે, ખાલી કેવળ ભગવાનની, આપણા આત્મામાં પણ એ જ શક્તિ છે કે આપણે સ્વ અને પર બંનેને જાણી શકીએ, જેને કહેવાય સ્વપર પ્રકાશ. પણ આપણું તો બધું આવરણથી ઢંકાયેલું છે, એટલે આપણે તો ખાલી પરને જ જાણી શકીએ છીએ, સ્વને પણ જાણવાની હજી યોગ્યતા નથી. પણ આ કેવળ જ્ઞાની ભગવંતી એટલી આ જ્ઞાનની નિર્મળતા થઈ ગઈ છે કે એ સ્વ પર પ્રકાશક બંને એને એનું જે જ્ઞાન છે એ સ્વપાર પ્રકાશક થયું છે. એટલે સર્વજ્ઞનો આત્મા સ્વને અર્થાત પોતે પોતાને જાણતો હોવા ઉપરાંત સર્વ બાકીના સર્વ જ્ઞેયોને પણ જાણે છે. એટલે કેવળ જ્ઞાનમાં સ્વ આત્મા તો ઝળકે જ છે, સાથે પર પદાર્થો પણ ઝળકે છે. એટલે જ કીધું છે કે જે આત્માને જાણે છે તે સર્વને જાણે છે. ખ્યાલ આવ્યું શેના માટે આ કીધેલું છે? ઘણી વખત કે જે આત્માને જણાય એને બધું જણાય. કેવળી ભગવંતોને વિશ્વના સર્વ પદાર્થો જણાય છે અને સર્વ જણાવા છતાં ત્યાં રાગાત્મક કે દ્વેષાત્મક પ્રતિક્રિયાનો અભાવ છે, કારણ એ વિતરાગ છે. વિતરાગ એટલે પ્રથમ વિતરાગ દશા પ્રાપ્ત થાય પહેલા સમય અને પછીના સમયમાં આ કેવળ જ્ઞાન કેવળ દર્શન પ્રકટ થાય છે. તેઓ પૂર્ણ વિતરાગી છે, પૂર્ણ જ્ઞાતા છે. એટલે કેવળી ભગવંત. અને હવે અહીંયા અજ્ઞાની સાથે આપણે અહીંયા એટલે સરખાવેલું છે કે પર અહીંયા સ્વને તો આપણે સાઈડમાં રાખીએ, આપણે ખાલી કેવળી ભગવાન પરને જાણી શકીએ. એની સાથે અહીંયા તુલનાત્મક બતાવ્યું છે કે કેવળી ભગવાન અને અજ્ઞાનીજી બંને પરને જાણે છે. બરાબર છે? હું પણ જાણી રહ્યું છું કે મારા પાછળ આ કબાટ છે, હેન્ડલ છે, વગેરે વગેરે. પરંતુ બંનેના જાણવામાં મોટો ફરક છે. કેવળી ભગવંતને પર સંપૂર્ણપણે જણાય છે, આપણે તો થોડું થોડું જણાય છે, પણ એ છતાં ત્યાં રાગ દ્વેષ મોહનો છાંટો પણ નથી. જ્યારે અજ્ઞાની પર વસ્તુને જાણે છે ત્યારે તેનું જ્ઞાન રાગ દ્વેષ મોહથી નિશ્ચિત હોય છે. સામે આપણે કોઈ વસ્તુ જોઈ, કોઈ ગાડી આવતી જોઈ, સરસ મજાની કાર આવે છે, સ્પોર્ટ્સ કાર, વાહ શું સરસ ગાડી છે, મારી પાસે પણ આવી હોય તો ઇમિડિયેટલી પ્રતિક્રિયા આવે. ક્યારેક એવું બાજુમાંથી કોઈ જોર જોરથી અવાજ આવતો હોય, કેવો અવાજ કરે છે, ભાન ખબર નથી, રાતના 10 વાગી ગયા છે, એમને ઊંઘવું છે, તરત પ્રતિક્રિયા આવે. એટલે પર તો આપણે અજ્ઞાનીને પણ જણાય છે, પણ ત્યાં તરત પ્રતિક્રિયા થતી હોય. જ્યારે આ જ મોટો ફરક છે. વિતરાગ દ્વેષને સંપૂર્ણ પર જણાવવા છતાં ત્યાં રાગ દ્વેષ મોહ બિલકુલ હોતો નથી. પરને જાણતી વખતે અજ્ઞાની જીવ પોતે માત્ર જાણનારો છે એમ ધ્યાનમાં ન લેતા, જ્યારે અજ્ઞાની જીવ શું કરે છે? ખાલી એટલું નથી લેતો કે હું ખાલી પરને જાણું છું. એ તો શું કહે છે કે આ જે જ્ઞેય વસ્તુ છે, જેને હું જાણું છું, એ વસ્તુ હું છું, એ વસ્તુ મારી છે, એ જ્ઞેય વસ્તુનું હું કરતા છું, એ જ્ઞેય વસ્તુનો હું ફેરફાર કરી શકું છું, અને એ જ્ઞેય વસ્તુને હું ભોગવનારું છું. એટલે આ બધી માન્યતાઓ જે છે એ ભૂલ ભરેલી છે. અહીંયા હવે પર વસ્તુ તરીકે અહીંયા જે આપણે આ એક્ઝામ્પલ લીધું છે એ શરીરનું એક્ઝામ્પલ લીધું છે કે આ જ્ઞેય એટલે સપોઝ શરીર છે, તો આ શરીર એ જ હું છું. આ અજ્ઞાની માને છે એ અહીંયા એની એકત્વ બુદ્ધિ થઈ. પછી સ્ત્રી પુરુષ વગેરે બધા જ્ઞેય છે, અહીંયા શરીર પણ જ્ઞેય છે, પણ એમાં હું પણ કરું છું, એટલે એકત્વ બુદ્ધિ થઈ. સ્ત્રી પુરુષ આદિ જે બીજા નો કશા સંજોગો છે એ પણ જ્ઞેય છે ને પણ જાણવાનું છે, પણ આ બધા મારા છે એવું જે માને છે, એવી જે બુદ્ધિ છે
એ મમત્વ બુદ્ધિ થઈ. છોકરાઓ મોટા થાય, ધન કમાવા સંયોગ થાય, એ બધું એકચ્યુઅલી જ્ઞેય છે, મોટા થઈ રહ્યા છે. મારું પુણ્યનો આ છે એટલે ઉદય છે એટલે ધન મળી રહ્યું છે. પણ આપણે એ બધું જ્ઞેય હોવા છતાં મેં છોકરાઓને મોટા કર્યા, હું ધન કમાયો આટલી મહેનત કરીને, આ જે બધી બુદ્ધિ છે એને કહેવાય કર્તૃત્વ બુદ્ધિ. અને એમાં જ પર પદાર્થનો સંયોગ થયા છતાં એમાં સુખ માને છે. જ્યારે પર એમાં પણ એ જ્ઞાતા નથી રહી શકતો અને વિયોગ થાય તો દુઃખ માને છે. એ શું છે? ભોક્તૃત્વ બુદ્ધિ છે. એટલે આવી રીતે જે અજ્ઞાની જીવ હોય એ દરેક પ્રસંગમાં કોઈ પણ આવે તો શું કરે? એમાં કા એકત્વ, મમત્વ, કર્તૃત્વ અથવા ભોક્તૃત્વ એ માન્યતાઓથી યુક્ત હોવાથી એનું જ્ઞાન કેવું છે? વિપરીત હોય છે. જ્યારે કેવળી ભગવાન, એને તો આપણે તો હજુ લિમિટેડ જ્ઞાન થતું હોય, કેવળી ભગવાન આ જે પણ પરમાં પરિવર્તન થતું હોય એનું માત્ર એમનું જાણનાર છે, કરનાર, ફેરવનાર કે અટકનાર નથી. કારણ દરેક દ્રવ્યનું આ બહુ મોટો સિદ્ધાંત છે જૈન દર્શનનો, કે દરેક દ્રવ્યનું સ્વતંત્ર રૂપે પરિણમન પોતપોતાને કારણે જ થાય છે. કેવળી ભગવાન પણ પર વસ્તુના કાર્યમાં કોઈ પણ પ્રકારનો હસ્તક્ષેપ કે ફેરફાર કરવા માટે સમર્થ નથી. તેઓ પરને માત્ર જાણે છે અને પોતાના નિજ સ્વભાવના વેદનમાં મગ્ન હોય છે. મને ખબર નથી આ એક્ઝામ્પલ યોગ્ય થશે કે નહીં, પણ આપણે જાણીએ છીએ કે મહાવીર સ્વામી વખતે અને ચંપાનગરીમાં હલ વિહલ કોણિકના પુત્રો, શ્રેણિકના પુત્રો, એક તો કોણિક અને બીજા હલ વિહલ વગેરે. તો તમને ખ્યાલ છે ને, શ્રેણિક રાજા પછી કોણિક ગાદીએ આવ્યો. એને જો કે શ્રેણિક રાજાને તો બહુ જ ત્રાસ આપ્યો હતો, પણ પછી ફાઇનલી પશ્ચાતાપ થયો, એ આવ્યો. અને એ ગયા પછી શ્રેણિક રાજા એના જે બીજા ભાઈઓ હોય છે, હલ વિહલ વગેરે, બધાને એમ પોતપોતાની બધી વાટી આપી હોય છે. પણ એ હલ વિહલ પાસે એક સચેન, એક હાથી હોય છે અને એક દિવ્ય હાર હોય છે. એના માટે આ માગણી કરે છે આ કોણિક એમની પાસે. એ લોકો ના પાડે છે આપવાની. આ પિતાજી છે, પિતાજી આપ્યું છે. પોતાના મોસાળે નાના પાસે, ચેટક રાજા પાસે લોકો ભાગી જાય છે રક્ષણ કરવા, કે અમારું રક્ષણ કરો, તમારો ભાઈ અમને મારી નાખશે. અને પછી અહીંયા મોટું યુદ્ધ થાય છે. શેના માટે? એ સચેનક હાથી મેળવવા અને દિવ્ય હાર મેળવવા. તો આવી વસ્તુઓ મેળવવા માટે બહુ જ મોટું યુદ્ધ થાય છે, જેમાં બધા માર્યા જાય છે. કોણિકના બીજા ભાઈઓ બધા, બેઝિકલી ખૂબ મોટું યુદ્ધ થાય છે આ માટે. હવે ત્યારે મહાવીર ભગવાન તો ત્યાં જ હોય છે, કેવળ જ્ઞાની છે, એમને ખબર નહીં હોય, એમના જ્ઞાનમાં તો બધું જ ઝળકતું હોય. પણ છતાં પણ આઈ થિંક જે થવાનું હોય એમના જ્ઞાનમાં એ પ્રમાણે તો થવાનું જ છે. એમાં એ કેવળી પણ એ જે થવાનું એના માત્ર જાણનાર જ હોય છે. એમાં ફેરવનાર કે અટકાવનાર એ હોતા નથી. આ મને મેન તો કહેવું હતું કે એ જાણતા હોય છે, થતું પણ હોય છે, પણ કેવળ જ્ઞાની પણ માત્ર એને જાણે છે, એમાં કોઈ ફેરફાર એ કરી શકતા નથી. એટલે એ જૈન ધર્મનો બહુ મોટો સિદ્ધાંત છે કે દરેક જીવનું સ્વતંત્ર પરિણમન છે. કોઈ ફેરફાર કરવા માટે સમર્થ નથી. બીજો કોઈ બીજા દ્રવ્યમાં તમે હસ્તક્ષેપ કરી જ ન શકો. પણ તે છતાં આપણે અજ્ઞાની છીએ, એટલે આપણે દર વખતે કંઈ પણ ઘરમાં થાય કે બીજું ક્યારે પણ કંઈ થાય તો આપણે જે થતું હોય, જે આપણા ઉદય પ્રમાણે, એ પરિસ્થિતિનો સ્વીકાર કરવાના બદલે આપણી વૃત્તિ એમાં ફેરફાર કરવાની છે. તો એ દેટ ઇઝ નોટ પોસિબલ. જે વસ્તુનું પરિણામ જેવી રીતે થવાનું હોય એ પ્રમાણે જ થાય છે. અને આ વસ્તુ સ્વરૂપને જો આપણે ખરેખર શ્રદ્ધાપૂર્વક માનીએ ને, તો આપણા ઘણા બધી આપણી પ્રોબ્લેમ્સ ઓછા થાય છે.
પણ આપણે એ ભણીએ છીએ પણ એકચ્યુઅલ જ્યારે હોય ત્યારે આપણે શું કહેવાય આપણા આચરણમાં એ અપનાવતા નથી. આ જસ્ટ મને યાદ આવ્યું એટલે મેં શેર કર્યું. તો અહીંયા કહે છે કે કેવડી ભગવાન પણ પર વસ્તુના કાર્યમાં કોઈ પણ પ્રકારનો હસ્તક્ષેપ કે ફેરફાર કરવા સમર્થ નથી. તો આપણે કેવડી ભગવાન સમર્થ નથી તો આપણે કયા બાજુમાં? તેઓ પરને માત્ર જાણે છે અને પોતાના નિજ સ્વભાવના વેદનમાં મગ્ન હોય છે. તો અહીં જો આજે વ્યાખ્યા છે કે કેવડી ભગવાન ત્રણેય કાળ ત્રણેય લોકવર્તી સમસ્ત પદાર્થોને જણાય કેવળ જ્ઞાનમાં, એ કેવળ જ્ઞાનની વ્યવહારનેથી કરેલી વ્યાખ્યા છે. કારણ આપણા જેવા બહિર્દ્રષ્ટિ જીવને કેવળ જ્ઞાનનો મહિમા આવે એના માટે આ વ્યવહાર વ્યાખ્યા કરવામાં આવી છે કે આટલું બધું કેવળ જ્ઞાનનું સામર્થ્ય છે કે ત્રણેય કાળનું ત્રણેય લોકના બધા જીવોની બધા પર્યાયોનું બધું એને જ્ઞાન થાય, એ આપણને એનો મહિમા જાગે એના માટે આ વ્યાખ્યા. ઓફકોર્સ ઇટ ઇઝ રાઈટ ઓનલી, પણ એ વ્યાખ્યા કરી આવી છે, પણ એ પરલક્ષી છે એટલે એને વ્યવહારથી વ્યાખ્યા કીધેલી છે. પણ જ્યાં આત્મ સ્વરૂપનું આત્મ સાક્ષાત્કારનું પ્રયોજન છે તો ત્યાં આ વ્યવહાર પરલક્ષી વ્યાખ્યા ગૌણ બને છે. કારણ જે લોકાલોકને જાણવારૂપ જે કેવળ જ્ઞાનની વ્યાખ્યા છે એમાં પર વસ્તુ પ્રત્યે સમજો છો ને, પર વસ્તુ લોકાલોકને જાણવું, લોક એટલે શું? પર છે. તો આ પરલક્ષી વ્યાખ્યા છે તો એ કર્યું છે. અને નિજ સ્વભાવનું જ્ઞાન એટલે છે કે સ્વરૂપમાં નિરંતર રહેવારૂપ જે કેવળ જ્ઞાનની વ્યાખ્યા છે એમાં સ્વ સ્વરૂપનું લક્ષણ કરાવાયું છે કે સ્વમાં તમને સ્થિત થવાનું છે. એટલે આ કેવળ જ્ઞાનની મુખ્ય યથાર્થ નિશ્ચયથી કરેલી વ્યાખ્યા છે. ખ્યાલ આવ્યો કે કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન. હવે જેને સ્વની પ્રાપ્તિનું પ્રયોજન સિદ્ધ કરવું છે તેને યથાર્થ સમજ મેળવી અધ્યાત્મલક્ષી જે આ જે વ્યાખ્યા છે એને મુખ્ય કરી અને સાધના કરવાની છે. એટલે જ્યારે સમ્યક દર્શન થાય છે ત્યારે આત્મ સ્વરૂપનું વેદન થાય છે અને ત્યારે ચતુર્થ ગુણસ્થાનક હોય છે. સમ્યક દર્શન થાય એટલે શું? કે આપણે આત્માનો અનુભવ થાય છે અને એને જ આપણે ચતુર્થ ગુણસ્થાનક કહીએ છીએ. અને જેમ જેમ આપણી આ આત્મ સ્વરૂપની સ્થિરતા વધતી જાય છે, કારણ ચતુર્થ ગુણસ્થાનક એ સમ્યક દર્શન એટલે એમને તમને ક્ષણ પણ ભલે આત્મ સ્વરૂપનું વેદન થયું પણ તો પણ તમને સમ્યક દર્શન પ્રાપ્ત થયું એમ કહેવાય. હવે એ પછી તરત ઉપયોગ બહાર નીકળી જાય. પણ જેમ તમે સાધના કરો, અને સાધના શું કરવાની છે તો એ આત્મ સ્વરૂપમાં સ્થિરતા કરવાની જ સાધના કરવાની છે. તો એ જેમ જેમ સ્થિરતા વધતી જાય તેમ જીવને આગળના ગુણસ્થાનક પ્રાપ્ત થાય, જે આપણે લાસ્ટ ટાઈમ બરાબર સમજ્યા હતા. એટલે ચોથા ગુણસ્થાનક કરતા પાંચમા ગુણસ્થાનકે વિશેષ આત્મસ્થિરતા હોય, એના કરતા વધારે છઠ્ઠા અને સાતમા ગુણસ્થાનકે એના કરતા વિશેષ હોય છે. તો આમ આગળ વધતા ગુણસ્થાનકમાં પછી શ્રેણી ચડાય આઠમાના અંતે આગળ વધતા 13મા ગુણસ્થાનકે અખંડ આત્મસ્થિરતા હોય છે. અને આ અખંડ આત્મસ્થિરતા એ જ કેવળ જ્ઞાન છે. એટલે કેવળી ભગવાનને સતત અને સહજ નિર્વિકલ્પ સમાધિ હોય છે. અને દેહ એટલે દેહનો સંયોગ હોવા છતાં શું છે? એમને સંપૂર્ણ દેહાતીત અવસ્થાની પ્રાપ્તિ હોય છે. એટલે આ ગાથાના અંતિમ ચરણમાં શું છે? પહેલા તો શું કીધું છે? કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન, કહીએ કેવળ જ્ઞાન હતે એટલે સુધી આપણે જોયું એ કેવળ જ્ઞાન છે. અને દેહ છતાં નિર્વાણ, આ અંતિમ જે અવસ્થા છે, એટલે આઈ મીન એ અંતિમ ચરણ છે, દેહ છતાં નિર્વાણ. એમ કઈ અહીંયા શ્રીમદજી જણાવે છે કે આવી પૂર્ણ વિતરાગ દશા પ્રાપ્ત થવાથી દેહ હોવા છતાં અત્રે જ નિર્વાણ અનુભવાય છે.
કારણ 13મા ગુણસ્થાનકે ચારે ઘાતી કર્મનો સંપૂર્ણ અભાવ થયો હોય છે અને કેવળ જ્ઞાન પ્રગટ્યું છે. અને અહીં ભવ બીજનો આત્યંતિક નાશ થયો છે. એટલે હવે આના પછી બીજો ભાવ હવે એને લેવાનું નથી. એટલે બાકીના જે 4 અઘાતી કર્મો છે, કેવળ જ્ઞાન પ્રાપ્ત થયા પછી, કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું એટલે 4 અઘાતી કર્મોનો ક્ષય થયો જ્યારે કેવળ જ્ઞાન પ્રગટે છે ત્યારે. પણ બાકીના 4 અઘાતી કર્મ, એમાં મેન આયુષ્ય કર્મ હોય એટલે જ નામ કર્મ, ગોત્ર કર્મ, વેદ્ય કર્મ હોય. પણ હવે એ કેવા છે, અહીંયા કે છે એનો એક્ઝામ્પલ આપતા બળેલી સિંદરી જેવા, કે એમાં કઈ સત્વ હોય એ તમને હવે બાંધવામાં ને કામ આવે, બળી ગઈ હોય તો, કે ના, એવા સત્વહીન થઈ ગયા હોય. એટલે 13મે ગુણસ્થાનકે કેવળી ભગવાનને ભલે મન વચન કાયાના યોગ હોય છતાં પણ તેઓ મુક્ત દશા જ અનુભવે છે. કારણ જ્યાં કેવળ જ્ઞાન છે ત્યાં રાગ દ્વેષનો સંપૂર્ણપણે ક્ષય થતા રાગ દ્વેષથી રહિત એવી આત્માની સ્થિતિ પ્રાપ્ત થઈ હોય છે. એટલે એને દેહ છતાં મુક્ત દશા અહીંયા એમને સિદ્ધ થઈ હોય છે. એટલે આપણે આમ જોવા જઈએ એમના ગુણોથી વગેરે તો દેહ, જે ગુણો પ્રત્યા છે, તો દેહધારી કેવળી ભગવંત હોય કે સિદ્ધ ભગવંત હોય, બેઉની આત્મદશા સેમ છે. જે ગુણો પ્રગટેલા છે એ પણ સેમ છે. એટલે ખાલી અહીંયા 13મા ગુણસ્થાને કે દેહ છે કારણ હજી આયુષ્ય કર્મ બાકી છે, પણ એમની દશા બેઉની સેમ છે, કેવળ જ્ઞાની ભગવંત અને સિદ્ધ ભગવાનની. એટલે દેહધારી કેવળીને પણ અહીંયા દેહ છતાં નિર્વાણ છે એમ કહ્યું છે. નાને બરાબર ખ્યાલ આવ્યો? કોઈને કઈ ન હોય તો કોને, તો આપણે આગળની ગાથા પર જઈએ. ઓકે, તો ગાથા નંબર 114. તો હવે ગાથા નંબર 113માં શું કીધું? શ્રી ગુરુએ કેવળ જ્ઞાનનું રહસ્ય બતાવ્યું છે. શું કીધું છે? કેવળ જ્ઞાન એટલે કે માત્ર નિજ સ્વભાવનું જ્ઞાન જ્યાં અખંડપણે વર્તે છે એને કેવળ જ્ઞાન કહેવાય છે. અને એ જ્ઞાન થયા પછી દેહ હોવા છતાં મુક્ત દશા અનુભવાય છે. આના ઉપરથી ફલિત થાય છે કે જો જીવ સ્વભાવમાં રહે તો મુક્તિ છે, અને જો વિભાવમાં રહે તો સંસાર છે. એટલે જીવ અનાદિકાળથી વિભાવમાં જ પ્રવર્તી રહ્યો છે. તો હવે આપણે કરવાનું શું છે? આ વિભાવને દૂર કરવાનું છે, તો જ આપણે અખંડપણે સ્વભાવમાં રહી શકશું. કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન એટલે સ્વભાવમાં જ કન્ટિન્યુઅસ રહેવું. તો એના માટે વિભાવથી દૂર થવાનું છે. તો શું કરવાથી એ વિભાવ દૂર થાય, એટલે કેટલો સમય વ્યતીત કરવો પડે એને આ ગાથામાં દ્રષ્ટાંત દ્વારા સમજાયું છે. કે આ વિભાવને, તમને આટલા બધા વિભાવો છે અનંત કાળથી, તો એ વિભાવો દૂર કરવા માટે પણ અનંત કાળ લાગશે. ઓલી ગાથા છે ને, કર્મો કાળ અનંતના સાથી છેદ્યા જાય. તો એનું એક્ઝામ્પલ સરસ દ્રષ્ટાંતથી, એકદમ સરળ દ્રષ્ટાંતથી અહીંયા શ્રીમદજી આપ્યું છે. ગાથા નંબર 114. કોટી વર્ષનું સ્વપ્ન પણ જાગૃત થતા શમાય, તેમ વિભાવ અનાદિનો જ્ઞાન થતા દૂર થાય. કે કરોડો વર્ષનું સ્વપ્ન હોય, અર્થ બોલું છું, વાંચું છું, તો પણ જાગૃત થતા તરત શમાય છે. શું? કરોડો વર્ષનું સ્વપ્ન હોય તો પણ જાગૃત થતા તરત શમાય છે. તેમ અનાદિનો વિભાવ છે એ આત્મજ્ઞાન થતા દૂર થાય છે. એટલે હવે અહીં અર્થ સમજીએ કે જીવની જે વૈભાવિક દશા છે, વિભાવ ભાવ છે, એ તો અનાદિથી છે, પણ છતાં એ અનાદિ અવસ્થાથી ભલે વિભાવ છે, પણ એને ટાળવા માટે અનાદિકાળ અનંત કાળની જરૂર નથી. અને અહીંયા એક્ઝામ્પલ આપે છે સ્વપ્નનું, કે તમે લાંબી નિદ્રામાં તમે સૂતા છો, કુંભકર્ણ જેવી, એનાથી પણ લાંબી,
અને એ લાંબી નિદ્રામાં કરોડો વર્ષથી તમે સપોઝ નિદ્રામાં હો અને સરસ મજાનું સ્વપ્ન ચાલી રહ્યું છે, પણ તમને કોઈ આવીને ઊંઘમાંથી જગાડ્યું, ઢંઢોળ્યું કે ઉઠ, હવે કેટલો ટાઈમ સૂઈશ, તો જે એ લાંબુ સમયથી સ્વપ્ન ચાલતું હશે એ જેવી તમે આંખ ખોલી, તમે ઉઠી ગયા તો શું થશે, એ તરત શમી જાય છે. ભલે લાંબા સમયથી એ સ્વપ્ન ચાલતું હતું, એવી જ રીતે આ ભલે વિભાવો પણ અનાદિકાળથી આ જીવ સાથે છે, પણ જેવું એક વખત આત્મજ્ઞાન થાય તો એ તરત બધા દૂર થઈ જાય છે. એટલે દીર્ઘકાળની નિદ્રામાં સૂતેલા માણસને દીર્ઘકાળનું સ્વપ્નમાં આવ્યું હોય, સ્વપ્નમાં અનેકવિધ તરંગો રચ્યા હોય, પરંતુ જ્યારે એ જાગૃત થાય છે ત્યારે એ સ્વપ્ન એકદમ વિલય પામે છે. આમ અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે. એટલે ગમે એટલું લાંબુ સ્વપ્ન પણ જાગૃત થતા પળભારમાં વિલય પામે, તેમ સ્વસ્વરૂપ પ્રત્યે અનાદિની સ્વસ્વરૂપ પ્રત્યે જો આપણને ભાન થાય તો અનાદિની વિભાવ અવસ્થા દૂર થાય છે. ખ્યાલ આવ્યો? હવે એનો થોડો વિસ્તાર કરીએ કે સામાન્યપણે આપણે જોઈએ તો જાગૃતિ અને ઊંઘ એ બે અવસ્થાઓથી જીવ પરિચિત છે. જાગૃત અવસ્થા જે આપણે હમણાં છીએ તો આપણું મન અને ઇન્દ્રિય બંને સક્રિય છે, બરાબર છે. મનથી હું હમણાં વિચાર કરી રહી છું અને મારા મોઢાથી બોલું છું, આંખેથી જોઉં છું, એટલે મારી ઇન્દ્રિયો પણ સક્રિય છે અને મન પણ સક્રિય છે, અને એથી મને બાહ્ય જગતનો હમણાં બોધ મળી રહ્યો છે. જ્યારે જીવ જાગૃત હોય ત્યારે મન અને ઇન્દ્રિયો બાહ્ય જગત સાથેથી સંપર્કમાં રહી એનું જ્ઞાન કરાવે છે. હવે ઊંઘમાં શું થાય છે, ઊંઘ કહીએ અથવા સુષુપ્ત અવસ્થા, તો એમાં મન અને ઇન્દ્રિયો સક્રિય હોતા નથી. છે ઇન્દ્રિયો પણ છે, મન પણ છે, પણ એ સક્રિય નથી, એટલે બહારના જગતનું એને જ્ઞાન થતું નથી. હું હમણાં આંખ બંધ કરી અને સૂઈ જાઉં તો બહાર શું શું ચાલી રહ્યું છે મને જ્ઞાન નહીં થાય. નિદ્રામાં ઇન્દ્રિયો અને મન પોતપોતાનું કામ બંધ કરે છે, બાહ્ય જગત સાથેનો સંબંધ કપાઈ જાય છે અને જીવ શૂન્યતામાં ખોવાઈ જાય છે. પણ કેટલીક વાર શું થાય છે, આપણે ભલે નિદ્રા કહીએ પણ આપણે એકદમ નિદ્રામાં નથી જતા, પણ આપણને સ્વપ્ન આવે છે, એટલે આપણે સ્વપ્ને જોઈએ છીએ. સ્વપ્ન અવસ્થામાં શું થાય છે, એ પૂર્ણ જાગૃત પણ નથી અને પૂર્ણ નિદ્રા પણ નથી, વચલી અવસ્થા હોય છે સ્વપ્ન અવસ્થા. એટલે જ્યારે નિદ્રા ગાઢ ના હોય, અને હવે એ શું છે, આ અવસ્થામાં છે કે એ જેનું નિદ્રા ગાઢ ન હોય તો ત્યારે એનું અચેતન મન જાગૃત થાય છે. સ્વપ્ન અવસ્થામાં છે ને એટલે, અને અંદર પડેલા જન્માંતરા જે અલગ અલગ બધા સંસ્કાર છે, વિભિન્ન સંસ્કાર છે, એકત્રિત થયેલી વાસનાઓ છે, એ બધી ચિત્રપટની જેમ ઉપર એના મનની ઉપર ઉભરી આવે છે. અને એ જ સ્વપ્ન અવસ્થા છે. કે સ્વપ્ન અવસ્થા એટલે શું છે, એકચ્યુઅલી મિથ્યા આભાસ છે, પણ આપણે જ્યારે એકચ્યુઅલી સ્વપ્ન જોતા હોઈએ ત્યારે આપણે એટલા બધા ઓતપ્રોત થઈ ગયા હોય છે કે આપણને સાચું જ લાગે છે, પણ એકચ્યુઅલી જોવા જઈએ તો તે અસત્ય છે, ભ્રામક છે. એ જે પણ ઘટી રહ્યું છે આપણે સ્વપ્નમાં આપણી સમક્ષ, એટલું જ નહીં પણ ક્ષણિક છે. કારણ હમણાં તમે આંખ બંધ ખોલશો, કોઈ તમને ઢંઢાળશે અને આંખ ખોલશો તો બધું ચાલ્યું જશે, એટલે ક્ષણિક છે, ભ્રામક છે, અસત્ય છે. સ્વપ્ન અવસ્થામાં જે દેખાતું હોય એ જ્યાં સુધી સ્વપ્ન ચાલુ હોય ત્યાં સુધી એ સાચું ભાસે છે. તો આ સ્વપ્ન અવસ્થા ક્યારેક લાંબી ચાલે છે તો ક્યારેક થોડો સમય ચાલે છે, પરંતુ જ્યારે જીવ નિદ્રામાંથી જાગૃત થાય છે ત્યારે એની સ્વપ્ન અવસ્થા તરત જ વિલીન થઈ જાય છે, એટલે એ પણ જાગૃત થઈ ગયો છે. કારણ સ્વપ્ન ગમે એટલું લાંબુ હોય પણ એક વખત તમે જાગૃત થઈ ગયા પછી એને વિલય થતા વાર લાગતી નથી. આખો રાત ચાલેલું સ્વપ્ન પણ જાગૃત થતા ક્ષણભરમાં વિલીન થઈ જાય છે. એટલે સ્વપ્ન સૃષ્ટિની ભ્રામકતા
અને જાગૃત થતા થયેલી તેની તત્ક્ષણ વિલીનતા, આ બે પાસાઓને મુખ્ય કરી અને આ ગાથામાં શ્રીમદજીએ કીધું છે. શું છે? સ્વપ્ન, બે ચીજો લીધી છે. એક તો સ્વપ્ન સૃષ્ટિની ભ્રામકતા, અને જ્યારે જાગૃત થઈએ ત્યારે એ જે સ્વપ્ન સૃષ્ટિ છે તરત વિલય પામી છે. તો આ બે પાસાઓને મુખ્ય કરી અને આ ગાથા, એટલે આનું એક્ઝામ્પલ આપ્યું છે. શ્રીમદ કહે છે કે અનાદિકાળથી ચાલ્યો આવતો આપણા વિભાવ ભાવ પણ એવા જ છે. આ અનાદિકાળથી ચાલ્યા આવતા સ્વપ્ન જેવા છે કે એ પણ જ્યારે આપણે આત્મજ્ઞાન થાય છે તો તરત આ બધા વિભાવો દૂર થાય છે. એટલે આ ગૂઢ સિદ્ધાંતને આ સ્વપ્નના એક્ઝામ્પલ દ્વારા અહીંયા શ્રીમદજીએ સરળતાથી સમજાવ્યો છે કે અજ્ઞાન રૂપ આપણી જે બધા હમણાં આપણી જે અવસ્થા છે, આપણે બધાને જે આપણે કહીએ છીએ કે આ હું છું, આ મારું છે, આ બધા સ્વજન મારા છે, બધું એ બધી સ્વપ્ન અવસ્થા છે. એટલે અહીંયા કે છે કે એ સ્વપ્ન અવસ્થા કરતા પણ એ બધું જગતનું ભ્રામક દર્શન છે. અને એ ભ્રામક દર્શન થાય છે એ જ્ઞાનરૂપ જ્યારે આપણે જ્ઞાન થાય છે ત્યારે એ બધું વિલીન થાય છે. કારણ ઊંઘમાં જાગૃત થતા કરોડ વર્ષનું સ્વપ્ન વિલીન થઈ જાય છે. એ બાહ્ય જગતનું જ્યારે યથાર્થ દર્શન થાય કે હું તો શુદ્ધ સ્વરૂપી આત્મ સ્વરૂપ છું, એટલે આવી અજ્ઞાનરૂપી નિદ્રામાંથી ઉઠતા આ જ્ઞાનરૂપ જાગૃત દશા થાય છે કે મારું સ્વરૂપ શું છે. અને અનાદિનું અજ્ઞાન સ્વરૂપનું જે ભ્રામકતા છે એ તરત જ નીકળી જાય છે. તો આવી ભ્રાંતિરૂપ સ્વપ્ન દશા તેનો નાશ કરવા માટે જ્ઞાની પુરુષોએ આ સિદ્ધાંત રૂપ 6 પદનો બોધ આપેલો છે. અને જેમ જેમ આપણે આ 6 પદ ઉપર વિચાર કરવામાં આવે એમ એમ પોતાને શુદ્ધ સ્વરૂપનું ભાન થાય છે. અને આ જ્ઞાનીના વચનથી પોતાનું શુદ્ધ સ્વરૂપ જાણી જીવ આ કર્મકૃત અવસ્થાઓમાં જે હુંપણું, મારાપણું, કર્તૃત્વ, ભોક્તૃત્વ બુદ્ધિ કરે છે, પોતાના એમાં જે કરે છે એના બદલે એ હવે પોતાના સ્વરૂપમાં જો તાદાત્મ્ય કરે, કેવી રીતે? જ્ઞાનુ સ્વરૂપ પાસેથી બોધ મેળવીને જો એ આ બધામાંથી એકત્વ, મમત્વ, કર્તૃત્વ અને ભોક્તૃત્વ એને છોડી દઈ અને પોતાના શુદ્ધ સ્વરૂપમાં જો એકત્વ કરે, તાદાત્મ્ય કરે તો સમ્યક દર્શન પ્રાપ્ત થાય. અને સ્વરૂપમાં એ સમ્યક દર્શન પ્રાપ્ત થઈ એમાં જો એની સ્થિરતા વધતી જાય તો કેવળ જ્ઞાન અને મોક્ષ પ્રાપ્ત કરે છે. ને કેટલું સરસ મોક્ષનો ઉપાય એક પછી એક ક્રમથી અહીંયા શ્રી ગુરુએ સમજાવ્યો છે. તો હવે જ્યારે આ સમ્યક કેવું, હવે સ્થિતિ કેવી થાય છે એ સમજાવે છે કે સમ્યક દર્શન થયું છે તો એને સ્વ સ્વરૂપનું યથાર્થ બોધ થયું છે. એટલે હવે એના અંતરમાં જગતના પદાર્થો પ્રત્યે આસક્તિ બુદ્ધિ રહેતી નથી. આપણે આટલા ટાઈમથી પરિભ્રમણ કરીએ છીએ એ શેના લીધે કરીએ છીએ? આ રાગ દ્વેષ રૂપી આસક્તિ બુદ્ધિથી. કોઈ પણ આપણા વસ્તુ હોય, સંયોગ હોય તો કન્ટિન્યુઅસ રાગ દ્વેષ થયા કરે. અને રાગ દ્વેષના લીધે કર્મણ વર્ગણા એટ્રેક્ટ થાય, કર્મ રૂપે પરિણમીને આત્મા સાથે બંધ થાય. બરાબર? એ જ તો આખું પરિભ્રમણનું ચક્કર છે. પણ જ્યારે એને હવે સમ્યક દર્શન થયું છે એટલે યથાર્થ એને સ્વરૂપ સમજાયું છે, વસ્તુ સ્વરૂપ, તો હવે જગતના સર્વ પદાર્થો એમને નીરસ અને ફિક્કા લાગે છે, એટલે તૃણવત લાગે છે. એટલે હવે જે પર પદાર્થો આપણને સુખવત લાગે છે એને ક્ષણિક સુખ ભાસે છે. એટલે જ્યારે આવા ઈષ્ટ પદાર્થોનો એનો વિયોગ થાય છે તો ત્યારે એને શોક થતો નથી. કારણ એને ખ્યાલ છે કે આ તો બધા જે મને હમણાં જે સંયોગ છે મને કે એમાં જે સુખ બુદ્ધિ લાગે છે એ ક્ષણવર્તી છે, એ કઈ શાશ્વત ટકવાની નથી. એનું એકચ્યુઅલી એને શ્રદ્ધા થયેલી છે. એટલે એ પદાર્થોનો વિયોગ થતા શોક થતો નથી. એટલે જે પણ જગતના પદાર્થો હોય
ક્યારે એને પ્રાપ્તિ થાય કે અપ્રાપ્તિ થાય, એને હંમેશા સમભાવ જ રહે છે. જેમાં અજ્ઞાની જીવ એટલે કે આપણે એમાં જ રાગ અને દ્વેષ કરીએ છીએ, પ્રાપ્તિમાં રાગ, અપ્રાપ્તિમાં દ્વેષ. તો આ અનાદિકાળથી આ આપણા રાગરૂપ વિકારો સાથે આપણે એકતા હતી કે આ શરીર તે હું એ જ મિથ્યા આભાસ હતો, એ સર્વથી પોતે હવે ભિન્ન છે, બરાબર છે, એનો એને અનુભવ થાય છે. પરમાં રહેલા અહમ મમત્વ ભાવનો નાશ થાય છે. કરતા ભોગતાને વેદવા બદલે તેઓ કોઈ પણ પરિસ્થિતિમાં માત્ર જ્ઞાતા દ્રષ્ટા રહે છે અને નિષ્દિન પોતાના શુદ્ધાત્માના ભાવમાં જ એ શુદ્ધાત્માનું જ લક્ષ્ય એને વર્તે છે કે કેવી અરે એને શુદ્ધાત્મામાં કન્ટિન્યુઅસ સ્થિરતા નથી, પણ એનું લક્ષ્ય એ જ છે કે કેવી રીતે એ શુદ્ધાત્મામાં સ્વરૂપમાં જ હું રમણતા કરું. પાછું ઉપયોગ બહાર નીકળે છે પણ લક્ષ્ય એ જ પ્રાપ્તિનું છે, કારણ એને એ ભલે ક્ષણવારમાં પણ સમ્યક દર્શન પ્રાપ્ત થતા જે એ આત્માનું અતિન્દ્રિય શાશ્વત સુખ હોય છે એનો અનુભવ એને થયો છે. આપણે ક્યાંક ગયા હોઈએ અને ત્યાં આપણને કોઈ બહુ જ સરસ સપોઝ આઈસ્ક્રીમ મળી હોય, આપણે ખાધી અને આપણે એટલી મસ્ત બહુ ભાવી, તો ભલે આપણે એટલી જ ખાધી અને પછી તો આપણે ઘરે આવી ગયા, પણ એ સ્વાદ આપણને યાદ રહી ગયો અને પછી નેક્સ્ટ ટાઈમ આપણા ઘરે ગેસ્ટ આવવાના હોય તો આપણે શું કહીએ કે એ ફલાણી આઈસ્ક્રીમ બહુ જ સરસ છે, આ વખતે આપણે એ જ મંગાવશું, ભલે ને થોડી એક્સપેન્સિવ છે. તો એ આપણને એનો ભલે હમણાં આપણે આઈસ્ક્રીમ ખાઈ નથી રહ્યા પણ એ સ્વાદ તો આપણને યાદ છે ને, અને એ જ આપણને નેક્સ્ટ ટાઈમ પણ આપણે ટ્રાય કરીએ છીએ કે આપણે એ જ રિપીટ કરીએ. તો એવી જ રીતે અહીંયા જેણે સમ્યક દર્શન પ્રાપ્ત કર્યું છે એણે એ આત્માનો અતિન્દ્રિય સ્વાદ ચાખ્યો છે. તો નાવ હી વોન્ટ્સ કે જો મને કન્ટિન્યુઅસ જો એની મને એ સ્વરૂપનું મને એમાં જો હું રમણતા કરું તો એ અખંડ આનંદ મને મળે. એટલે આ ચીજ અહીંયા બધી છે કે એમને એ નિષદિન એમને પોતાના શુદ્ધાત્મ સ્વરૂપનું જ લક્ષ્ય વર્તે છે. એટલે આ જીવને આત્મજ્ઞાન રૂપી જાગૃતિ જ્યારે પ્રગટ થાય છે ત્યારે પરિભ્રમણનું મૂળ કારણ વિભાવ, એમાં જે તાદાત્મ કર્યા હોય છે અને જે વિભાવ ભાવ રાગ દ્વેષ ક્રોધ માન માયા લોભ વગેરે એ હવે છેદાઈ જાય છે. કારણ જીવે શુભાશુભ ભાવ તો અનંતવાર કર્યા છે, એટલે અનંતવાર શુભ ભાવ કરીને સ્વર્ગમાં ગયો છે, અશુભ ભાવ રૌદ્રધ્યામ કરીને નરકમાં પણ ગયો છે. એટલે આ શુભાશુભ ભાવથી અનંતવાર ટાઈમથી એ 4 ગતિમાં પરિભ્રમણ કરી રહ્યો છે. પણ જ્યારે આ આત્મજ્ઞાન રૂપી જ્યોતિ પ્રગટ થાય ત્યાં આ પરિભ્રમણનો અંત આવ્યો અને હવે મુક્તિની પર્યાય પ્રકટ થઈ. અને આવો આત્મજ્ઞાની જીવ એ ધગશપૂર્વક એ ધારામાં એ આગળ વધે છે અને પોતાના વૈભાવિક ભાવોનો સંપૂર્ણપણે ક્ષય કરે છે. અને જ્યારે એ વૈભાવિક ભાવોનો સંપૂર્ણપણે ક્ષય થાય છે, વૈભાવિક ભાવો એટલે આ જ બધા રાગ દ્વેષ વગેરે, અને એટલે સંપૂર્ણ વિતરાગ દશા પ્રગટે છે ત્યારે કેવળ જ્ઞાન પ્રગટે છે અને એ જીવ પછી સિદ્ધ દશા પ્રાપ્ત કરી અને અનંત કાળ સુધી સમાધિ અવસ્થામાં બિરાજે છે. તો મોક્ષ માર્ગે પ્રયાણ શરૂ થયા પછી મોક્ષને સાધતા અનંત કાળ લાગતો નથી. અને મોક્ષ માર્ગનું પ્રયાણ ક્યારે થાય? જ્યારે તમે ચતુર્થ ગુણ સ્થાનકે આવો, સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય ત્યારે એકચ્યુઅલી મોક્ષ માર્ગનું તમે પ્રયાણ કહેવાય. અને કારણ આપણને ખબર છે કે કીધું છે શાસ્ત્રમાં કે તમે વધારેમાં વધારે સમ્યક દર્શન થયા પછી 15 ભાવે મોક્ષે જઈ શકો, 3 ભાવે પણ જઈ શકો અને એ જ ભાવમાં પણ જઈ શકો. તમારી પછી સાધના ઉપર ડિપેન્ડ હોય, પણ તમારે તમે જો વમી જાઓ સમ્યક દર્શન પણ તો પણ તમે અર્ધ પુદ્ગલ પરાવર્તનની અંદર તો મોક્ષ પ્રાપ્તિ થાય છે. એટલે અહીંયા કીધું છે કે જીવ અનાદિ અનંત છે, અનાદિ કાળથી છે અને અનંત કાળ સુધી આ જીવ રહેવાના છે.
વિભાવ અનાદિ છે, એટલે અનાદિકાળથી વિભાવો છે પણ શાંત છે. આ શાંત એટલે સ અંત, જેનું અંત થઈ શકે એને શાંત કહેવાય. એટલે કે વિભાવી અનાદો છે પણ અનંતકાળ સુધી નથી રહેવાના, એ તમારા હાથમાં છે. તમને એને શાંત બનાવવા હોય તો તમે એને શાંત કરી શકો છો. એટલે વિભાવ અનાદિ છે પણ શાંત છે. અને અનાદિનો વિભાવ કેવી રીતે દૂર થાય? તો જ્ઞાન થતા દૂર થાય છે. એટલે અહીંયા વિભાવો 3 પ્રકારે બતાવ્યા છે. એક તો શ્રદ્ધાનો વિભાવ છે, જ્ઞાનનો વિભાવ છે અને ચારિત્રનો વિભાવ છે. અને એને શાસ્ત્રમાં શું કીધું છે? અનુક્રમે મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન અને મિથ્યા ચારિત્ર કયા છે. તો આ 3 વિભાવ દૂર કરવા માટે અનુક્રમે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર રૂપ આની આ શું કીધું? રત્નત્રય છે અને એની આરાધના કરવાની છે. તો જ્યારે યથાર્થ બોધ થાય તો ત્યારે ચોક્કસ યથાર્થ પ્રતીતિ થાય જ છે. પ્રતીતિ એટલે શ્રદ્ધા થાય છે. એટલે યથાર્થ પણ યથાર્થ બોધ થયા વિના યથાર્થ પ્રતીતિ થતી નથી. અને એમ જ યથાર્થ પ્રતીતિ થયા વિના જ્ઞાન સમ્યક થતું નથી. એટલે શું થાય છે? એટલે બંને પહેલા આપણે જ્ઞાન થયું છે કે ભાઈ આવી રીતે આ બધું કરવાનું, પણ એ જ્ઞાન છે કે આવી રીતે આ વિભાવો છે, આ સ્વભાવ છે. સ્વભાવ પર દ્રવ્ય પર સંયોગોથી આપણે ભેદ જ્ઞાન કરવાનું છે અને સ્વદ્રવ્યમાં આપણને સ્થિતિ કરવાની છે. આ બધું જ્ઞાન છે. આ શું છે? આ જ્ઞાન છે, યથાર્થ જ્ઞાન છે. એ યથાર્થ જ્ઞાન વિના યથાર્થ પ્રતીતિ થવાની નથી. એટલે યથાર્થ જ્ઞાનના આપણે કહીએ એના અવલંબને જ આપણને યથાર્થ શ્રદ્ધા થાય છે, પ્રતીતિ અનુભવ થાય છે. અને જ્યારે એ યથાર્થ પ્રતીતિ થાય છે ત્યારે આ જે જ્ઞાન છે એ સમ્યક કહેવાય. ત્યાં સુધી એ જ્ઞાન સમ્યક ન કહેવાય. સમ્યક દર્શન થાય એટલે એ જે જ્ઞાન હતું એ સમ્યક જ્ઞાન કહેવાય. અને એ બેવ જ્યારે સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન થાય, એટલે જ્ઞાન અને પ્રતીતિ જ્યારે સમ્યક થાય પછી જ આચરણનો વિભાવ દૂર થાય છે. અહીંયા આપણને 3 વિભાવ દૂર કરવાની વાત કરીને, મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન અને મિથ્યા ચારિત્ર. તો કેવી રીતે દૂર થાય? આ પહેલા તો સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન થાય અને એ થતા મિથ્યા ચારિત્ર એ દૂર થાય. એટલે આચરણનો વિભાવ દૂર થાય છે અને સર્વ શુભ અશુભથી રહિત થઈને સ્વરૂપમાં જાગૃત થતા એમાં સ્વરૂપમાં વિલીન થાય છે. તો આવી જ રીતે આ વિભાવ ટાળવાની અહીંયા રીત બતાવી છે. એટલે અહીંયા વિભાવો એટલે દર્શન મોહની અને અહીંયા ચારિત્ર મોહની. આજે કારણ દર્શન મોહનીનો નાશ તો સમ્યક દર્શન પ્રાપ્ત થયું ત્યારે જ થઈ ગયો. પછી બાકી રહ્યું ચારિત્રમયનો વિભાવો, એટલે કે રાગ દ્વેષ રૂપી કષાય. તો એનું કેવી રીતે આ નાશ થયો તો એ અહીંયા આ ગાથામાં બતાવ્યું છે. તો આવી રીતે આ ગાથામાં શ્રીમદજીએ અનાદિથી જે વિભાવો છે એ વિભાવો ટાળવાનો ઉપાય અને એ ટાળવાનો કાળ આ સ્વપ્નના દ્રષ્ટાંત દ્વારા અહીંયા મુક્ષોને સમજાવી આત્મજ્ઞાનની પ્રેરણા માટે આત્મજ્ઞાનના પુરુષાર્થ માટે પ્રેરણા કરી છે. જિનાજ્ઞા વિરુદ્ધ કંઈ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. કોઈને કંઈ પૂછવું હોય તો પૂછો. આજે આપણું આ ટોપિક અહીંયા પત્યું છે. હવે નેક્સ્ટ ગાથાના પાછી આપણે આ જે ગાથાઓ છે ને, 1 મિનિટ, આપણે અહીંયા સુધી ગાથાઓ કમ્પ્લીટ કરી અને હવે આપણે આજે લેવાના નથી, પણ હવે નેક્સ્ટ ટાઈમ આપણે જે જોશું તો નેક્સ્ટ જે ગાથાઓ છે તો એમાં આપણે જોઈએ તો આત્મસિદ્ધિ શાસ્ત્રનું આપણે નિચોડ આટલો ટાઈમથી આપણે આ આત્મસિદ્ધિ શાસ્ત્ર કરી રહ્યા છીએ. તો હવેની જે 3 ગાથાઓ છે તે આખું આત્મસિદ્ધિ શાસ્ત્રનું નિચોડ રૂપ આ 3 ગાથાઓ છે. 115 થી 117 કે કેવી રીતે છૂટે દેહાધ્યાસ તોવરે, અને આ અંતિમ પદની પૂર્ણાહુતિ
આ 3 ગાથાઓથી થશે. આ નેક્સ્ટ ટાઈમ આપણે લેશું એ. હવે બીજી એક વાત, નેક્સ્ટ હવે 2